મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધી રહેલા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે। ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ રસ્તા તો ખરાબ થઈ જાય છે, પરંતુ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત રહે છે। અમદાવાદના પારસનગર વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસથી લોકો ટ્રાફિકને કારણે પરેશાન છે। એમાં પણ ગણેશ ચતુર્થીનો અવસર છે અને ગણેશ ચતુર્થીના અવસરે રજાના માહોલ વચ્ચે લોકોએ ટ્રાફિક સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેની પાછળનું કારણ છે આ ભૂવો। આપ જોઈ રહ્યા છો બરોબર રસ્તા ઉપર પારસનગર વિસ્તારની અંદર ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા એ પ્રકારે વકરી છે કે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પુકારી રહ્યા છે કે છેલ્લા 7 દિવસથી આ પ્રકારનો સિલસિલો યથાવત છે। અત્યારે તો સવારનો સમય આપ જોઈ રહ્યા છો, પરંતુ સાંજના સમયે અહીં સૌથી વધારે ચીકા ટ્રાફિક થાય છે। લોકોને ખાસ કરીને આ જગ્યા ઉપર અડધો કલાક ઊભું રહેવું પડે તેવી પરેશાની થઈ રહી છે, જેની પાછળનું કારણ આ ભૂવો છે। છેલ્લા 7 દિવસથી ભૂવાનું સમારકામ સમયસર ન થવાને કારણે શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની હાલત ખસ્તા થઈ રહી છે અને એમાં પણ તહેવારનો સમય છે, ગણેશ ચતુર્થીનો અવસર છે, રજાનો માહોલ છે। એક સ્થળેથી બીજા સ્થળે સંબંધીના ઘરે જવું હોય તો પણ આ ભૂવો હાલ પારસનગર વિસ્તારમાં લોકોને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી કામ પૂર્ણ ન થયું હોવાને કારણે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ કામ ક્યારે પૂર્ણ થશે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધી રહેલા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે। ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ રસ્તા તો ખરાબ થઈ જાય છે, પરંતુ ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત રહે છે। અમદાવાદના પારસનગર વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસથી લોકો ટ્રાફિકને કારણે પરેશાન છે। એમાં પણ ગણેશ ચતુર્થીનો અવસર છે અને ગણેશ ચતુર્થીના અવસરે રજાના માહોલ વચ્ચે લોકોએ ટ્રાફિક સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેની પાછળનું કારણ છે આ ભૂવો। આપ જોઈ રહ્યા છો બરોબર રસ્તા ઉપર પારસનગર વિસ્તારની અંદર ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા એ પ્રકારે વકરી છે કે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પુકારી રહ્યા છે કે છેલ્લા 7 દિવસથી આ પ્રકારનો સિલસિલો યથાવત છે। અત્યારે તો સવારનો સમય આપ જોઈ રહ્યા છો, પરંતુ સાંજના સમયે અહીં સૌથી વધારે ચીકા ટ્રાફિક થાય છે। લોકોને ખાસ કરીને આ જગ્યા ઉપર અડધો કલાક ઊભું રહેવું પડે તેવી પરેશાની થઈ રહી છે, જેની પાછળનું કારણ આ ભૂવો છે। છેલ્લા 7 દિવસથી ભૂવાનું સમારકામ સમયસર ન થવાને કારણે શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની હાલત ખસ્તા થઈ રહી છે અને એમાં પણ તહેવારનો સમય છે, ગણેશ ચતુર્થીનો અવસર છે, રજાનો માહોલ છે। એક સ્થળેથી બીજા સ્થળે સંબંધીના ઘરે જવું હોય તો પણ આ ભૂવો હાલ પારસનગર વિસ્તારમાં લોકોને પરેશાન કરતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી કામ પૂર્ણ ન થયું હોવાને કારણે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ કામ ક્યારે પૂર્ણ થશે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।